એટલે હું પીકે પટેલ એમના વ્યવસ્થાપક સમિતિના હોદ્દેદાર અને વ્યવસ્થાપક સમિતિના સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે નહીં કહેતા, પીકે પટેલ જે રીતે સમગ્ર દેશ અને વિશ્વમાં સહકારી આગેવાનો કામ કરે છે એનાથી કંઈક અલગ પદ્ધતિથી માત્ર તમે જોઈ શકો કે 95 થી 2025 30 વર્ષના ટૂંકા ગાળાની અંદર એમને એક ક્રેડિટ સોસાયટી ઊભી કરી અને એની 5 બ્રાન્ચોનું ઉદ્ઘાટન કર્યું અને 7,000 જેટલા સભાસદો અને એમનું ધિરાણ અને વ્યાજના દર જે સમાજના ઉત્થાન અને વિકાસ માટે કર્યા તો ચોક્કસપણે આપણે આ બિરદાવવું જોઈએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે પીકે પટેલનું સ્વાસ્થ્ય નિરોગી બનાવે, જીવન દીર્ઘાયુ વધે અને આવીને આવી બીજી બ્રાન્ચો ખોલતા રહે અને સમાજ અને બીજા સમાજની સેવા કરતા રહે એવું પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. નાના માણસોને મદદરૂપ થવા માટેની વાત અને મને આનંદ થયો કે 30 વર્ષથી સોસાયટી ચાલે છે. અમુકને બહુ સારી વાત છે જ્યાં જ્યાં અમારા સમાજના લોકો છે ત્યાં અમે બ્રાન્ચ બનાવી હતી. કેટલી ચાલશે કેવું ચાલશે પછીની વાત, પણ મારા સમાજના મારા પરિવારના લોકો છે ત્યાં બ્રાન્ચ હશે તો બધાનો ઉપયોગી થશે. અહીંથી તમારે લિંક